વલસાડની પુરોહિત ઢાબા હોટલમાં થઈ મારામારી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં થઈ કેદ. જુઓ વિડીયો. વલસાડના પારનેરા હાઈવે પર આવેલી પુરોહિત ઢાબા હોટલમાં ગતરોજ મોડી રાત્રે જૂની અદાવતમાં મારામારી થઈ હતી, જેમાં પુરોહિત ઢાબા હોટલના સંચાલકે વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો અને આ સમગ્ર ઘટના હોટલમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના અંગે સ્થળ પરથી પ્રાપ્ત માહિતી મુજબ વલસાડના પારનેરા હાઈવે પર આવેલી પુરોહિત ઢાબા હોટલમાં ગતરોજ રાત્રે 11:30ના સુમારે વલસાડના નનકવાડાના પટેલ ફળિયામાં રહેતા વિવેક પટેલ તેના મિત્રો સાથે જમવા માટે ગયો હતો. તે અરસામાં તે જગ્યા પર કેટલા અસામાજિક તત્વો પણ ત્યાં આવી ચડ્યા હતા અને વિવેક અને તેના મિત્રોને ત્યાં જોતા તેઓએ જૂની અદાવત રાખી વિવેક સાથે મારામારી કરી હતી, જેમાં વિવેકના જણાવ્યા મુજબ તેને માથામાં દારૂ ભરેલી બોટલ મારી હતી, પરંતુ સદનસીબે તે બચી ગયો હતો. આ બનાવ બનતા તાત્કાલિક પુરોહિત ઢાબા હોટલના સંચાલકો દોડી આવ્યા હતા અને મામલાને શાંત પાડ્યો હતો. જોકે આ ઘટના હોટલમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ હતી. આ બનાવ અંગે વિવેકે વલસાડની રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને આગળની તપાસ પોલીસ કરી રહી છે. મેં અહીંયા પુરોહિત પર જમવા આવેલો હતો મારા ફ્રેન્ડ લોકો સાથે. મારા ભાઈ લોકોની દુશ્મની એટલે ફ્રેન્ડ લોકોની ને એમાંથી મને વિસ્કીની બોટલ માથા પર મારી ને ગમે તેમ આ બેને પછી ગાળો આપવા લાગી ગયા ને બોલે કે તમે બહાર નીકળો તમને તોડી નાખશું ને આમ તેમ કહેવા લાગી ગયા ને નીરજ ને પેલો અભિષેક કેમ કે તમને વલસાડમાં રહેવા નહીં દેશું ને આમ તેમ ગમે તેવું બોલવા લાગી ગયા મારા. એ લોકોએ કેમ તમારા પર હુમલો કર્યો? મારા મિત્રોની દુશ્મની હતી તો એ બધો કાટ મારા બરાબર કરી નાખ્યો. મારે કોઈ આમ મારા ફ્રેન્ડ લોકો ખાતા ખાલી મેં બધેમાં આમ તેમ જતો એ બધું કાટ મારા પર કરી નાખ્યો છે. તમે ઓળખો છો કોણ છે એ લોકો? મેં એ લોકોને ઓળખું કે એટલે મારા ફ્રેન્ડ લોકોની દુશ્મની હતી એટલે મને ખબર કે હું મારા ભાઈ લોકોની કોઈ વચ્ચે મારવા બી આવ્યો એટલે મેં ઓળખું કે એ આનું નામ આ છે, આનું નામ આ છે. આ અંગે તમે કોઈ ફરિયાદ કરી? હા, મેં ફરિયાદ કરી છે. મેં